સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વાજપાઈ બેંકેબલ લોન યોજના વિશે. 2026ની અંદર જો તમે ધંધો શરૂ કરવા માંગતા હોય તો મિત્રો અહીં સરકાર દ્વારા તમને 8 લાખની લોન છે એ આપવામાં આવે છે અને અહીંયા 1.25 લાખ રૂપિયા સુધીની સબસિડી છે એ તમને મળવાપાત્ર હોય છે. તે ઉપરાંત મિત્રો, ઓનલાઈન ફોર્મ ભરવા તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપણે આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીએ યોજના વિશે તો કુટીર ઉદ્યોગના કારીગરોને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો અથવા તો પબ્લિક સેક્ટરની બેંકો કે પછી ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન અથવા તો સહાય આપવાની આ એક યોજના છે એ સરકાર દ્વારા અમલમાં છે. હવે આનો હેતુ શું છે? તો કે આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પૂરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિઓ પણ આ યોજનાનો લાભ છે એ મેળવી શકે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું આપણે આનું જે યોજનાની પાત્રતા છે એ શું રહેશે. તો અહીં મિત્રો ઉંમર છે એ 18 થી 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે ઉપરાંત શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછા 4 ધોરણ પાસ છે તમે હોવા જોઈએ અથવા તો તાલીમ કે અનુભવ જે વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથીને ઓછામાં ઓછો 3 મહિનાનો અને સરકાર માન્ય સંસ્થા હોય તો ઓછામાં ઓછો 1 મહિના તમે તાલીમ છે એ લીધેલી હોવી જોઈએ અથવા તો 1 વર્ષના ધંધાને લગતો અનુભવ તમારી પાસે હોય અથવા તો વારસાગત જો તમે કારીગર હોય તો એ પ્રકારનો અનુભવ છે એ તમને મળેલો હોવો જોઈએ. તો અહીંયા તમે આ યોજનાનો લાભ છે એ મેળવી શકો. બાકી મિત્રો આમાં કોઈ આવકની મર્યાદા લાગુ નથી પડતી. હવે વાત કરીશું બેંક મારફત તમારે લોન ધિરાણની જે મહત્તમ મર્યાદા છે એ શું રહેશે. તો કે ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્તમ છે એ 8 લાખ રૂપિયા તમને મળવાપાત્ર છે. સેવા ક્ષેત્ર માટે મહત્તમ તમને 8 લાખ રૂપિયા, મહત્તમ એટલે વધુમાં વધુ તમને 8 લાખ રૂપિયા મળી શકે. અને વેપાર ક્ષેત્ર માટે પણ તમને 8 લાખ રૂપિયા એટલે કે 3 માટે તમને અહીંયા 8 લાખ રૂપિયાની સહાય છે એ વધુમાં વધુ મળી શકે છે. હવે મિત્રો આપણે વાત કરીશું ધિરાણની રકમ ઉપર તમને સહાયના દર છે એ કેટલા મળવાપાત્ર છે. તો કે આ યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર છે એ આપણે હવે જોશું. તો અહીં મિત્રો ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 25% તમને સબસિડી છે એ મળવાપાત્ર છે. અને એ જ રીતે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, માજી સૈનિક હોય, મહિલા કે 40% કે તેથી વધુ અપંગ કે અંધ હોય તો એવા લોકોને મિત્રો અહીંયા 40% સબસિડી છે એ મળવાપાત્ર છે. એ જ રીતે જો તમે શહેરી વિસ્તારની અંદર રહેતા હોય તો જનરલ કેટેગરીમાં 20% છે અને બાકી અનામત કેટેગરીમાં 30% છે એ તમને અહીં સબસિડી છે એ મળવાપાત્ર થશે. તે ઉપરાંત મિત્રો વાત કરીશું સહાયની જે મહત્તમ મર્યાદા છે એના વિશે. તો આ યોજના હેઠળ સેવા, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્ર માટે નીચે મુજબના દરો તમને લાગુ પડે છે. જેમાં સહાયની રકમની મર્યાદા છે એ રકમમાં તમે જોઈ શકો છો. ઉદ્યોગ ક્ષેત્રની અંદર તમને 1,25,000 રૂપિયાની મહત્તમ સહાય છે એ મળવાપાત્ર છે. સેવા ક્ષેત્રમાં 1 લાખ રૂપિયા અને વેપારની અંદર વાત કરીએ તો જનરલ કેટેગરીમાં શહેરી વિસ્તારમાં 60,000 અને ગ્રામ્ય વિસ્તારમાં 75,000 તમને મળશે. એ જ રીતે રિઝર્વ કેટેગરીની વાત કરીએ તો શહેરી અને ગ્રામ્ય બંનેમાં 80,000 રૂપિયાની સહાય છે એ તમને મળે છે. મિત્રો જે લોકો અપંગ હોય તો એ ગમે તે ક્ષેત્રની અંદર 1.25 લાખ રૂપિયાની સહાય છે એ એમને મળવાપાત્ર થશે. ત્યાર પછી મિત્રો વાત કરીશું આપણે સહાયની જે મહત્તમ મર્યાદા છે એના માટે જો તમારે વધુ માહિતી મેળવવી હોય તો આપના નજીકના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો તમારે સંપર્ક છે એ કરવાનો રહેશે. અને એની આ એક વેબસાઇટ પણ આપેલી છે. વધુ માહિતી માટે તમે આ વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો. તો મિત્રો આશા રાખું છું કે વાજપાઈ બેંકેબલ યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.